તો આજે ગયા એસ જે વર્મા કોલેજમાં, ત્યાં એબીવીપી તરફથી કાર્યક્રમ હતો. બધા મિત્રોને હારી વાર આપણે નીકળી ગયા કોલેજ જવા માટે. ફાઇનલી આપણે પહોંચી ગયા કોલેજ અને આવી ગયા ક્લાસમાં તો નકરા ચકલા ફરકતા. પછી પ્રથમ હારે નીકળી ગયા અને આવી ગયા બુટ ભવાની ફ્લાવર્સમાં ફ્લાવર લેવા હતું, એટલે કે ફ્લાવર્સ લેવા હતા, અને આવી ગયા અંદર. અમે એને ધમો નાખીને બેસી ગયા. ફાઇનલી ગુલદસ્તો અને હાર લઈ નીકળી ગયા એસ જે વર્મા કોલેજ જવા માટે. ફાઇનલી પહોંચી ગયા વર્મા કોલેજમાં અને આવી ગયા હોલમાં. પ્રથમ ભાઈ તો અંદર આવીને બધું ગોઠવવા માંડ્યા, અને પછી આ બધા મિત્રો ટીવીમાં વાઈફાઈ કનેક્ટ કરવા માંડ્યા. માઇકનું ટેસ્ટિંગ કરવામાં માઇક બગડી ગયું લાગે છે. ત્યાં હોલમાં કાર્યક્રમ ચાલુ થઈ ગયો અને યશરથભાઈએ તો એન્કરિંગનું કામ સંભાળ્યું. અને જે તે મહેમાનો હોલમાં આવી સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરીને બેસી ગયા, અને આ બે તો ખૂણામાં બેઠા છે. વારા ફરતી સ્ટેજ ઉપર ઉભા થઈને એબીવીપીના જે તે કાર્યકર્તાઓ દ્વારા જે તે મહેમાનોને ગુલદસ્તો આપવામાં આવ્યો. પછી દીપ પ્રગટ્ય કરવાનું હતું, તો બધા જ મહેમાનો દ્વારા દીવો પ્રગટાવવામાં આવ્યો. અને સ્ત્રી સ્વાવલંબન એટલે કે વિશ્વ મહિલા દિવસ અંતર્ગત આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પછી સ્ત્રી સ્વાવલંબનનું બધા જ મહેમાનો દ્વારા વારા ફરતી થોડુંક સમજાવવામાં આવ્યું અને ભાષણ આપ્યું. અને પછી પહોંચી ગયા ગાંધીમાં. ત્યાં બધા મિત્રો ધામા નાખીને બેઠા. ફાઇનલી નીકળી ગયા ઘરે જવા માટે. અમે સાંજે આરીને બહાર નીકળી ગયા અને આવી ગયા ચા પીવા માટે. ચાનો કોટો ચડાવી લીધો. ફાઇનલી નીકળી ગયા ઓફિસે જવા માટે. આપણી ઓફિસે મિત્રો આવીને બેઠા હતા. આજનો વ્લોગ અહીંયા પૂર્ણ થાય છે.